हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો આ ત્રીજો લેક્ચર લઈને આવ્યા છીએ। આ અગાઉ મેં બે લેક્ચર ચલાવ્યા છે। જો તમે ન જોયા હોય તો જઈને જોઈ લેજો, કારણ કે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। અને આ પહેલા મેં બીજા વિષયોના પણ આવી જ રીતે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝ ચલાવી છે। એ પણ તમે ન જોઈ હોય તો જઈને જોઈ લેજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોય એવા જ પ્રશ્નો આ સિરીઝમાં લઈને આવું છું। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરશો, જેથી કરીને તમારા જેવા મિત્રોને ફાયદો થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો ઈસવીસન 1922 માં ભારતીય બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હશે। વાક્ય કોના દ્વારા પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો? તો ઈસવીસન 1922 માં ભારતીય બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હશે તે વાક્ય દ્વારા મહાત્મા ગાંધીએ પરોક્ષ રીતે બંધારણનો વિચાર રજૂ કર્યો હતો। તો કોના દ્વારા ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી છે? તો નહેરુ રિપોર્ટ દ્વારા બંધારણની બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી હતી। તો ઈસવીસન 1924 માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચનાની માંગ કોણે કરી હતી? તો ઈસવીસન 1924 માં બ્રિટન સરકાર પાસે ભારતની બંધારણ સભાની માંગ મોતીલાલ નહેરુએ કરી હતી। તો બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન M.N. રોય દ્વારા કરવામાં આવ્યું હતું। તો કયા વર્ષે કોંગ્રેસ કારોબારી બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણના માન્ય રહેશે નહીં એવો પ્રસ્તાવ પસાર કર્યો હતો? તો ઈસવીસન 1936 ના લખનૌ અધિવેશનમાં કોંગ્રેસ કારોબારીએ બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રહેશે નહીં એવો પ્રસ્તાવ પસાર કર્યો હતો। બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ઈસવીસન 1940 માં ઓગસ્ટા પ્રસ્તાવ દ્વારા કરવામાં આવ્યો। તો ઈસવીસન 1895 માં કોના દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગણી કરવામાં આવી? તો ઈસવીસન 1895 દ્વારા બાળ ગંગાધર તિલક દ્વારા સૌપ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી કરવામાં આવી। તો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો? તો કેબિનેટ મિશન યોજના દ્વારા રચાયેલ બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી 292 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો। તો ઈસવીસન 1938 માં કોણે વયસ્ક મતાધિકારના આધારે બંધારણની રચનાની માંગણી કરી? તો ઈસવીસન 1938 માં જવાહરલાલ નહેરુએ વયસ્ક મતાધિકારના આધારે બંધારણ સભાની રચનાની માંગણીની રજૂઆત કરી। તો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા। તો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં દેશી રજવાડાઓ કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરાયો હતો? તો કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં દેશી રજવાડાઓમાંથી કુલ 93 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંત અને કમિશનર પ્રાંત કુલ 296 સભ્યોમાંથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના કેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા? તો બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંત અને કમિશનર પ્રાંતમાં કુલ 296 સભ્યોમાંથી કોંગ્રેસના 208 અને મુસ્લિમ લીગના 73 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। તો માઉન્ટબેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો માઉન્ટબેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ સભામાં કુલ 31 સભ્યો હતા।
તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટન પ્રાંત કયો હતો? તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટન પ્રાંત સંયુક્ત પ્રાંત હતો, જે 55 સભ્યો ધરાવતો હતો. તો વિભાજન પછી બંધારણમાં અનુસૂચિત જાતિની સભ્ય સંખ્યા કેટલી હતી? તો વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જાતિની સભ્ય સંખ્યા 30 હતી. તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મૈસૂર હતું અને મૈસૂર 7 સભ્યો ધરાવતું હતું. તો વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જનજાતિની સભ્ય સંખ્યા કેટલી હતી? તો વિભાજન પછી બંધારણમાં અનુસૂચિત જનજાતિની સભ્ય સંખ્યા 5 હતી. તો વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા કેટલી હતી? તો વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા 5 હતી. તો વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા કેટલી હતી? તો વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા 7 હતી. તો વિભાજન પછી બંધારણ સભામાં દેશી રજવાડાના કેટલા સભ્યો હતા? તો વિભાજન પછી બંધારણમાં દેશી રજવાડાના કુલ 70 સભ્યો હતા. તો વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતના કેટલા સભ્યો હતા? તો વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોના 229 સભ્યો હતા. તો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યા નું પ્રતિનિધિત્વ કરતો હતો? તો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની 10 લાખ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષ રૂપે કોણે ચૂંટ્યા હતા? તો કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષ રીતે પ્રાંતની વિધાનસભાના સભ્યોએ ચૂંટ્યા હતા. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં પશ્ચિમ બંગાળ પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તો બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિત્વએ ભાગ લીધો નહોતો? તો બંધારણ સભામાં હૈદરાબાદના દેશી રજવાડાના પ્રતિનિધિત્વએ ભાગ લીધો નહોતો. તો બંધારણ સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ? તો બંધારણ સભાની ચૂંટણી ઈસવીસન 1946 ના વર્ષે સમાપ્ત થઈ. તો બંધારણ સભાની ચૂંટણી કયા મતાધિકારના આધારે થઈ હતી? તો બંધારણ સભાની ચૂંટણી સામુદાયિક મતાધિકારના આધારે થઈ હતી. તો ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું છે? તો ભારતનું બંધારણ એ ભારતના બંધારણ સભા દ્વારા રચવામાં આવ્યું છે. તો ચૈતન્ય ભૂમિ કોનું સમાધિ સ્થળ છે? તો ચૈતન્ય ભૂમિ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમાધિ સ્થળ છે. તો એકતા સ્થળ કોનું સમાધિ સ્થળ છે? તો એકતા સ્થળ જ્ઞાનસિંહ જેલસિંહનું સમાધિ સ્થળ છે. તો નારાયણ ઘાટ કોની સમાધિ સ્થળ છે? તો નારાયણ ઘાટ એ ગુલઝારીલાલ નંદીનું સમાધિ સ્થળ છે. તો સામંતા સ્થળ કોની સમાધિ છે? તો સામંતા સ્થળ એ જગજીવન રામની સમાધિ સ્થળ છે. તો કર્મભૂમિ કોનું સમાધિ સ્થળ છે? તો કર્મભૂમિ એ શંકર દયારામ શર્માનું સમાધિ સ્થળ છે. તો ઉદય ભૂમિ કોનું સમાધિ સ્થળ છે? તો ઉદયભૂમિ એ કે.આર. નારાયણનું સમાધિ સ્થળ છે. તો તમે સમાધિ સ્થળ યાદ રાખજો, કારણ કે કોક વાર પરીક્ષામાં સમાધિ સ્થળનો પણ ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તેથી જેથી કરીને મેં ઇમ્પોર્ટન્ટ સમાધિ સ્થળ વચ્ચે કવર કરી દીધા છે. ચલો હવે આગળ વધીએ તો જોઈએ તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી? તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક કેન્દ્રીય સંસદ ભવન દિલ્હીમાં મળી હતી. તો ભારતીય બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ભારતીય બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, જે 9 ડિસેમ્બર 1946 ના રોજ સભ્ય હતા.
તો ભારતીય બંધારણના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? તો ભારતીય બંધારણના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જે 11 ડિસેમ્બર 1946 ના રોજ ચૂંટાઈ આવ્યા હતા. તમે અહીંયા યાદ રાખજો કે ભારતીય બંધારણના સૌપ્રથમ અધ્યક્ષ પૂછે તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા આવશે, પરંતુ જો ચૂંટાયેલા સૌપ્રથમ અધ્યક્ષ પૂછે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે. પછી જોઈએ તો બંધારણ સભામાં ઉપદેશ્ય પ્રસ્તાવ કોને અને ક્યારે રજૂ કર્યો હતો? તો બંધારણ સભામાં ઉપદેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. તો બંધારણ સભામાં ઉપદેશ પ્રસ્તાવ નું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? તો બંધારણ સભામાં ઉપદેશ પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર સર બી.એન. રાવ હતા. તો ભારતીય બંધારણ દ્વારા ઉપદેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો હતો? તો ભારતીય બંધારણ દ્વારા ઉપદેશ પ્રસ્તાવનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 ના રોજ થયો હતો. તો બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? તો બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા માટે કુલ 23 સમિતિઓ રચવામાં આવી હતી. તો બંધારણ સભા દ્વારા પ્રારૂપ ખરડા સમિતિની નિયુક્તિ ક્યારે કરવામાં આવી હતી? તો બંધારણ સભા દ્વારા પ્રારૂપ એટલે કે ખરડા સમિતિની નિયુક્તિ 29 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવી હતી. તો બંધારણ સભા રચવા માટે પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભા રચવા માટે પ્રારૂપ સમિતિમાં કુલ 7 સભ્યો હતા. તો બંધારણ સભા રચવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભા રચવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. તો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા? તો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં કુલ 284 સભ્યોએ બંધારણ પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. તો ભારતીય બંધારણ બનાવતા કુલ કેટલો સમય લાગ્યો હતો? તો ભારતીય બંધારણને બંધારણ બનાવતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તો ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947 ના રોજ કરવામાં આવ્યો. તો બંધારણ સભાએ બંધારણના અંતિમ રૂપને ક્યારે પસાર કર્યું? તો બંધારણ સભાએ બંધારણના અંતિમ રૂપને 26 નવેમ્બર 1947 ના રોજ પસાર કર્યું. તો બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? તો બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર 24 જાન્યુઆરી 1950 ના રોજ મળી. તો ભારતના બંધારણને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું? તો ભારતના બંધારણને ભારતની બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું. તો ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકારવામાં આવ્યું. તો ભારતીય બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? તો ભારતીય બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. તો ભારતીય બંધારણમાં કઈ બાબતનો અમલ 26 નવેમ્બર 1949 થી શરૂ કરી દેવામાં આવ્યો? તો ભારતના બંધારણને નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સરકાર, કટોકટીની જોગવાઈ અમલોની શરૂઆત 26 નવેમ્બર 1949 થી કરી દેવામાં આવી. તો કયા દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બરના દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કયા દિવસને કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ તરીકે ઉજવ્યો છે?
તો 26 જાન્યુઆરી 1930 ના દિવસને કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ તરીકે ઉજવ્યો છે. તો કયા દિવસે ભારતની બંધારણ સભા પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી? તો 26 જાન્યુઆરી 1950 ના દિવસથી ભારતની બંધારણ સભા પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી. તો બંધારણ સભામાં મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભામાં મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ અલ્લાદીન કૃષ્ણસ્વામી અય્યર હતા. તો બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભામાં સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. તો બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. તો બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડી.પી. ખેતાના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યા હતા? તો બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડી.પી. ખેતાના મૃત્યુ પછી ટી.ટી. કૃષ્ણચારી આવ્યા હતા. તો ભારતના બંધારણનો 2/3 ભાગ કયા અધિનિયમના આધારે રચાયો છે? તો ભારતના બંધારણનો 2/3 ભાગ ભારત શાસન અધિનિયમ 1935 ના આધારે રચાયો છે. તો ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતના બંધારણમાં સંસદીય પ્રણાલી એ ઇંગ્લેન્ડ દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો સર્વોચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુનઃ અવલોકનની શક્તિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પૂર્વ અવલોકનની શક્તિ એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત ભારત શાસન અધિનિયમ 1935 છે. તો ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટન દેશ પાસેથી લેવામાં આવ્યો છે. તો પ્રસ્તાવના એ ભારતના બંધારણના કયા દેશ પાસેથી લેવામાં આવી છે? તો પ્રસ્તાવના એ ભારતના બંધારણમાં અમેરિકા દેશ પાસેથી લેવામાં આવી છે. તો સ્વાતંત્રતા, સમાનતા, બંધુતા એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો સ્વાતંત્રતા, સમાનતા અને બંધુતા એ સિદ્ધાંત ફ્રાન્સ દેશ પાસેથી લેવામાં આવ્યો છે. તો ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતમાં કટોકટીની જોગવાઈ એ જર્મની દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ બ્રિટન દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં બંધારણીય સુધારાનો સિદ્ધાંત એ દક્ષિણ આફ્રિકાના દેશમાંથી લેવામાં આવ્યો છે. તો ગણતંત્ર રિપબ્લિકનો સિદ્ધાંત ભારત કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો ગણતંત્ર એટલે કે રિપબ્લિકનો સિદ્ધાંત ભારતે ફ્રાન્સ દેશના બંધારણમાંથી લીધો છે. તો ભારતના બંધારણમાં રાજનૈતિક નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી આવ્યા છે? તો ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વો એ આયર્લેન્ડના બંધારણમાંથી આવ્યા છે. તો રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ એ ભારતના બંધારણમાં અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. તો સૌથી વધુ મતાધિકારના આધારે ચૂંટણી વિજય એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય એ દક્ષિણ આફ્રિકાના દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે.
તો ભારતમાં બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ભારતના બંધારણમાં સંયુક્ત સંવર્ત યાદી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતના બંધારણમાં સંયુક્ત સંવર્ત યાદી એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. તો મૂળભૂત ફરજો એ ભારતના બંધારણમાં કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? તો મૂળભૂત ફરજો એ ભારતના બંધારણમાં પૂર્વ સોવિયત સંઘના સંવિધાનમાંથી લેવામાં આવી છે. અને જે પૂર્વ સોવિયત સંઘ હાલની વાત કરીએ તો રશિયા. તો જોઈએ તો મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણના કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે? તો મૂળભૂત અધિકારો એ ભારતના બંધારણમાં અમેરિકા દેશ પાસેથી લેવામાં આવ્યા છે. તો ભારતમાં કેન્દ્ર સંઘાત્મક સ્વરૂપે એ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? તો ભારતમાં કેન્દ્ર સંઘાત્મક સ્વરૂપે એ કેનેડા દેશમાંથી લેવામાં આવ્યું છે. તો કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કયા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યું છે? તો કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન એ કેનેડા દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવ્યું છે. તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં સભ્યોની નિમણૂક એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ દ્વારા સભ્યોની નિમણૂક એ આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો ભારતમાં કલેક્ટરનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો ભારતમાં કલેક્ટરનું પદ એ અમેરિકાના દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. તો ભારતમાં બંધારણની સર્વોચ્ચતા એ બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવે છે? તો ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત અમેરિકા દેશ પાસેથી લેવામાં આવ્યો છે. તો સૌને કાયદાનું સમાન રક્ષણ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવે છે? તો સૌને સમાન કાયદાનું રક્ષણ એ સિદ્ધાંત અમેરિકા દેશ પાસેથી લેવામાં આવ્યો છે. તો કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત બ્રિટન દેશના બંધારણ પાસેથી લેવામાં આવ્યો છે. તો ભારતના બંધારણમાં સંરક્ષણ તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવાયો છે? તો ભારતના બંધારણમાં સંરક્ષણ તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત અમેરિકા દેશ પાસેથી લેવાયો છે. તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવાઈ છે? તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. તો કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક એ કેનેડા દેશના બંધારણ પાસેથી લેવામાં આવ્યું છે. તો કયા દેશના બંધારણથી સંસદોના બંને ગૃહની બેઠક નો મુદ્દો લેવામાં આવે છે? તો ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી સંસદની બંને ગૃહની બેઠકનો મુદ્દો લેવામાં આવે છે. તો વિશ્વનું સૌથી મોટું બંધારણ કયા દેશનું છે? તો વિશ્વનું સૌથી મોટું બંધારણ ભારત દેશનું છે. તો ભારતીય બંધારણ કેવું છે? તો ભારતીય બંધારણ માન્યતા અને અમાન્યતાનું મિશ્રણ છે. તો ભારતીય બંધારણનું સ્વરૂપ કયા પ્રકારનું છે? તો ભારતીય બંધારણ એકીકતા તરફ ઉન્મુખ સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા પ્રકારનું છે. તો ભારતીય રાજનીતિ વ્યવસ્થાના સર્વોચ્ચ સ્થાને કોણ છે? તો ભારતીય રાજનીતિ વ્યવસ્થાના સર્વોચ્ચ સ્થાને ભારતનું બંધારણ છે. તો ભારતમાં કયા પ્રકારની શાસન શૈલી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? તો ભારતમાં બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલી વ્યવસ્થા અપનાવવામાં આવી છે. તો ભારતના બંધારણમાં ભારતને શું દર્શાવવામાં આવ્યું છે? તો ભારતના બંધારણમાં ભારતને રાજ્યનો બનેલો સંઘ એટલે કે યુનિયન તરીકે દર્શાવવામાં આવ્યું છે. તો ભારતના બંધારણના
કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તો ભારતના બંધારણને બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. તો અત્યાર સુધી ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો? તો અત્યાર સુધી ભારતના બંધારણના આમુખમાં એટલે કે પ્રસ્તાવનામાં એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે. તો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો અને ક્યારે કરવામાં આવ્યો? તો ભારતની બંધારણની પ્રસ્તાવનામાં 42મો બંધારણીય સુધારો 1976માં કરવામાં આવ્યો. તો 42મો બંધારણીય સુધારા દ્વારા ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 42મા બંધારણીય સુધારા દ્વારા ભારતની બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદ, પંથનિરપેક્ષતા અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. તો સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું થાય છે? તો સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં થાય છે સામાજિક ન્યાય. તો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપે જાહેર કરવામાં આવી છે? તો ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખમાં ભારતને લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવી છે. તો સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાએ બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? તો સર્વોચ્ચ ન્યાયાલયના કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973ના ચુકાદાને બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તો ગણતંત્ર અર્થાત કેવા પ્રકારના રાજ્યો? તો ગણતંત્ર અર્થાત એવું રાજ્ય જ્યાં રાષ્ટ્ર અધ્યક્ષ વંશાનુપાત ન હોય. તો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો ભારતની બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખમાં એક જ વખત સુધારો કરવામાં આવે છે અને તે છે ઈસવીસન 1976 અને 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. તો ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો ભારતીય બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના દિવસે કરવામાં આવ્યો. તો ભારતીય બંધારણમાં મૂળ સ્ત્રોત કોણ છે? તો ભારતીય બંધારણનો મૂળ સ્ત્રોત ભારતના લોકો છે. તો ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે? તો ભારતની સંપ્રભુતા ભારતીય જનતામાં સમાયેલી છે. તો ભારતમાં બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? તો ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ મુજબ ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? તો ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી થયો. તો કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો ઈસવીસન 1950ના વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું. તો સામાજિક સમાનતાનો અર્થ શું છે? તો સામાજિક સમાનતાનો અર્થ છે સામાજિક ભેદભાવનો અભાવ. તો ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતનું બંધારણ કોના દ્વારા ભણાવવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું છે? તો ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ એટલે કે આમુખ મુજબ ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેને સ્વીકારવામાં આવ્યું છે. તો પંથનિરપેક્ષતાનો અર્થ શું થાય છે? તો પંથનિરપેક્ષ એટલે બધા જ ધર્મોને સમાન ગણતી અને તેનું મહત્વ સ્વીકારવું. તો બંધારણ સભામાં રજૂ થયેલો ઉપદેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યું? તો બંધારણ સભામાં રજૂ થયેલો ઉપદેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતમાં બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ તરીકેનો ભાગ બન્યું. તો ભારતના બંધારણની પ્રસ્તાવનાની કઈ બાબત વ્યક્ત નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? તો ભારતના બંધારણની પ્રસ્તાવનાની લોકશાહી એટલે કે લોકતંત્રાત્મક વ્યસ્ત નાગરિકોને મતાધિકાર આપવાનો અધિકાર આપે છે.
તો ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત શામાંથી લેવામાં આવે છે? તો ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત 1917ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. તો બંધારણના પાનાઓને અને આમુખને ડિઝાઇન કરનાર પ્રખ્યાત ચિત્રકાર કોણ હતા? તો બંધારણના પાનાઓ અને આમુખને ડિઝાઇન કરનાર પ્રખ્યાત ચિત્રકાર શ્રી બેહોહમ રામ મનોહર સિન્હા હતા, જેમને રામ તરીકે ઓળખતા હતા અને તે જબલપુરના હતા. તો અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? તો અનુચ્છેદ 1 મુજબ ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. તો અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ શું છે? તો અનુચ્છેદ 1 મુજબ દેશનું નામ ભારત અર્થાત ઇન્ડિયા છે. તો ભારતના બંધારણનો અનુચ્છેદ 1 ભારતની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 1 માં ભારતની વ્યાખ્યા રાજ્યનો બનેલો સંઘ એટલે કે યુનિયન તરીકે આપવામાં આવી છે. તો ભારત સંઘમાં કોઈ નવા રાજ્ય પ્રદેશ સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો ભારત સંઘમાં કોઈ નવા રાજ્ય કે પ્રદેશને સમાવિષ્ટ કરવાનો અધિકાર સંસદ પાસે છે. તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યોને ભારત સંઘ સાથે જોડી શકાય? તો બંધારણના અનુચ્છેદ 2 મુજબ બહારના રાજ્યોને ભારત સંઘમાં જોડી શકાય. ભારત સંઘમાં આવેલા કોઈ રાજ્યના નામમાં પરિવર્તન કરવાનો અધિકાર કોનો છે? તો ભારત સંઘમાં આવેલા કોઈ રાજ્યના નામમાં પરિવર્તન કરવાનો અધિકાર સંસદનો છે. તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતીય સંઘના નવા રાજ્યોના નિર્માણ અને વર્તમાન રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન કરી શકાય? તો બંધારણના અનુચ્છેદ 3 મુજબ ભારતીય સંઘના નવા રાજ્યોના નિર્માણ અને વર્તમાન રાજ્યોના ક્ષેત્ર સીમા અને નામોમાં પરિવર્તન કરી શકાય. તો ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? તો ભારત સંઘમાં કોઈ પણ રાજ્ય સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા સંસદની છે. તો ભારત સંઘમાં કોઈ પણ સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો ભારત સંઘમાં કોઈ પણ સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી આવશ્યક છે. તો અનુચ્છેદ 1 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 1 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો આઝાદી સમયે 500 થી વધુ રજવાડાઓએ ભારતમાં સમાવવા માટે કોને અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો આઝાદી સમયે 500 થી વધુ રજવાડાઓને ભારતમાં સમાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનને અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો આઝાદી પછી રજવાડાઓના ભારતના વિલીનીકરણ માટે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને કઈ કૂટનીતિ અપનાવવામાં આવી? તો આઝાદી પછી રજવાડાઓને ભારતના વિલીનીકરણ માટે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં રજવાડી મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને પટેલ સ્કીમ કૂટનીતિ અપનાવવામાં આવી. તો આઝાદી સમયે મુખ્યત્વે કયા 3 રાજ્યોએ ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો? તો આઝાદી સમયે મુખ્યત્વે જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર રાજ્યએ ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો. તો મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા? તો મૂળ બંધારણમાં રાજ્યોને 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા. તો સૌપ્રથમ ભાષા અધિનિયમ રચાયેલું રાજ્ય કયું છે? તો સૌપ્રથમ ભાષા અધિનિયમ આધારે રચાયેલું રાજ્ય આંધ્રપ્રદેશ છે અને તે 1 ઓક્ટોબર 1953 ના રોજ રચાયું હતું.
તો ભાષા આધારિત રાજ્યની વિચારણા માટે સૌપ્રથમ કયું આયોગ અને ક્યારે રચવામાં આવ્યું? તો ભાષા આધારિત રાજ્યોની રચના અને વિચારણા માટે સૌપ્રથમ એસ.કે. ઘર આયોગ 1948 માં રચવામાં આવ્યું. તો જેવીપી સમિતિની રચના ક્યારે કરવામાં આવી? તો જેવીપી સમિતિની રચના ઈસવીસન 1948 માં કરવામાં આવી. તો જેવીપી સમિતિમાં કોણ કોણ હતા? તો જેવીપી સમિતિમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા હતા. તો અલગ તેલંગાણુ રાજ્ય આધારિત રાજ્ય આંદોલન દરમિયાન કયા ગાંધીવાદી નેતાનું 56 દિવસની ભૂખ હડતાલ બાદ અંતે મૃત્યુ થયું હતું? તો અલગ તેલુગુ ભાષા આધારિત રાજ્યના આંદોલન દરમિયાન પોટ્ટી શ્રીરામુલુ ગાંધીવાદી નેતાનું 56 દિવસની ભૂખ હડતાલના અંતે મૃત્યુ થયું હતું. તો રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી? તો રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ઈસવીસન 1953 માં કરવામાં આવી. તો રાજ્ય પુનર્ગઠન આયોગની અધ્યક્ષતા કોને કરી? તો રાજ્ય પુનર્ગઠન આયોગની અધ્યક્ષતા જસ્ટિસ ફઝલ અલીએ કરી. તો રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ 1956 પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી હતી? તો રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ 1956 પછી 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા હતી. તો કયા વર્ષે ફ્રેન્ચોએ પોંડુચેરી, માહે, કરાઈકલ અને યમન ભારત સરકારને સોંપ્યા? તો ઈસવીસન 1954 માં ફ્રાન્સોએ પોંડુચેરી, માહે, કરાઈકલ અને યમન ભારત સરકારને સોંપ્યા. તો કયું રાજ્ય ભારતનું 15મું રાજ્ય બન્યું? તો ગુજરાત રાજ્ય એ ભારતનું 15મું રાજ્ય બન્યું. તો પોંડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું? તો પોંડુચેરીને ઈસવીસન 1962 ના વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું. તો દાદરા નગર હવેલી કયા વર્ષે પોર્ટુગીઝોના કબજામાંથી સ્વતંત્ર થયું? તો દાદરા નગર હવેલી ઈસવીસન 1954 ના વર્ષે પોર્ટુગીઝોના કબજામાંથી સ્વતંત્ર થયું. તો દીવ, દમણ અને ગોવા કયા વર્ષે પોર્ટુગીઝોના કબજામાંથી સ્વતંત્ર થયું? તો દીવ, દમણ અને ગોવા એ ઈસવીસન 1961 ના વર્ષે પોર્ટુગીઝોના કબજામાંથી સ્વતંત્ર થયું. તો સિક્કિમ કયા વર્ષે ભારતના રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો? તો સિક્કિમને ઈસવીસન 1975 ના વર્ષે ભારતના રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો. તો હિમાચલ પ્રદેશ રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો? તો હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ઈસવીસન 1971 માં પ્રદાન કરવામાં આવ્યો. તો વર્તમાનમાં ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો વર્તમાનમાં ભારતમાં કુલ 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું? તો ઈસવીસન 1966 ના વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું. તો કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ નવા રાજ્ય બન્યા? તો ઈસવીસન 2000 ના વર્ષે છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ નવા રાજ્ય બન્યા. તો નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું? તો નાગાલેન્ડ ઈસવીસન 1953 ના વર્ષે અલગ રાજ્ય બન્યું. તો ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર મુંબઈ હતું. તો કોને પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવાને ભારતના મોટાપણનો ખીલ કહ્યો હતો? તો રામમોહન લોહિયાએ પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ કહ્યો હતો. તો ગોવાના સૌપ્રથમ લશ્કરી ગવર્નર તરીકે કોને હોદ્દો સંભાળ્યો હતો? તો ગોવાના સૌપ્રથમ લશ્કરી ગવર્નર તરીકે કે.પી. ક્રેન્થડે હોદ્દો સંભાળ્યો હતો. તો ભારતના બંધારણના કયા ભાગમાં
ભારત સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તો ભારતના બંધારણના ભાગ 1 માં ભારત સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તો ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં ભાગ 2 માં નાગરિકતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતનું બંધારણ તેના નાગરિકને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરે છે? તો ભારતનું બંધારણ તેના નાગરિકને એકલ નાગરિકતા પ્રદાન કરે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 5 થી 11 માં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે. તો કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે કાયદો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત છે? તો અનુચ્છેદ 11 અંતર્ગત નાગરિકતા અંગેનો કાયદો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં? તો ભારતના બંધારણના અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19, અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30 ના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં. તો ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા અને ગુમાવી દેવા વિષયે કયા કાયદા સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે? તો ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા અને ગુમાવી દેવા વિષયમાં નાગરિકતા અધિનિયમ 1955 ના કાયદામાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. તો ભારતીય એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? તો ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટન દેશ પાસેથી લેવામાં આવ્યો છે. તો કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? તો 7 વર્ષ સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. તો વર્તમાનમાં કોને ભારત સરકાર દ્વારા બેવડી નાગરિકતા આપવામાં આવી છે? તો વર્તમાનમાં OCI એટલે કે પ્રવાસી ભારતીય નાગરિકતાને ભારત સરકાર દ્વારા બેવડી નાગરિકતા આપવામાં આવી છે. તો મૂળભૂત ફરજો માત્ર કોને લાગુ પડે છે? તો મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિકને લાગુ પડે છે. તો ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? તો ભારતના બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં મૂળભૂત અધિકારો અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35 માં મૂળભૂત અધિકારો અંગેના જોગવાઈઓ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો ભારતના બંધારણનો ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યો છે. તો સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારો બંધારણમાં સ્થાન આપ્યું હતું? તો સૌપ્રથમ ફ્રાન્સ દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું હતું. તો ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે? તો ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ 6 મૂળભૂત અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકારોમાં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? તો મૂળભૂત બંધારણમાં ભારતના લોકોને કુલ 7 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા. તો મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? તો મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની છે. તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જવાબદારી કોની છે? તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જવાબદારી રાષ્ટ્રપતિ પાસે છે. તો કોણ જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદી શકે? તો સંસદ જરૂરિયાત પડે તો બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદી શકે.
તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ કોણ આપી શકે? તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ રાષ્ટ્રપતિ આપી શકે. તો કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવાયો? તો 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો. તો બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 માં સમાનતાના અધિકારોની જોગવાઈની વાત કરવામાં આવી છે. તો સૌને સમાન કાયદો અને સૌને સમાન કાયદાનું સમાન રક્ષણ એ કયા અનુચ્છેદની જોગવાઈ છે? તો સૌને સમાન કાયદો અને સૌને સમાન કાયદાનું સમાન રક્ષણ એ અનુચ્છેદ 14 ની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 17 માં અસ્પૃશ્યતાની જોગવાઈ કરવામાં આવી છે. તો અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 તે વર્તમાનમાં સિવિલ અધિનિયમ સંરક્ષણ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસને સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે? તો બંધારણના અનુચ્છેદ 19 માં પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થળને લઈ થતા ભેદભાવને નિષેધ કરવામાં આવ્યા છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 15 માં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થળને લઈને થતા ભેદભાવને નિષેધ કરવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા સંસદ પાસે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 15(3) દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અવસર એટલે કે જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 16 માં અવસર એટલે કે જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ઇલકાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણ અનુચ્છેદ 18 માં ઇલકાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 16(4) માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે. તો કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બઢતી ચાલુ રાખવામાં આવી છે? તો 77મો બંધારણીય સુધારો 1995 દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બઢતી અનામત ચાલુ રાખવામાં આવી છે. તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે? તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત અંગે મંડલ આયોગ એટલે કે ઇન્દિરા સહાય કેસ આયોગનો ચુકાદો જાણીતો છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદોમાં સ્વતંત્રતાના અધિનિયમની ચર્ચા કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22 માં સ્વતંત્રતા અધિનિયમની ચર્ચા કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરોધી અધિકારોની ચર્ચા કરવામાં આવી છે?
તો બંધારણના અનુચ્છેદ 23 અને 24માં શોષણ વિરોધી અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. તો સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? તો સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19માં કુલ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 21માં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે. તો ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણથી સંબંધિત છે? તો ભારતના બંધારણનો અનુચ્છેદ 24 એ બાળકોના શોષણથી સંબંધિત છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા હથિયાર વિના આપવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 19(1)(b) માં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ હથિયાર વિના. તો કયા અનુચ્છેદ 19ના કયા બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી? તો અનુચ્છેદ 19માં 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા સહકારી મંડળીની રચનાની સ્વતંત્રતા ઉમેરવામાં આવી. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 21(a) માં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. તો કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21(a) ઉમેરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારા 2002 દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21(a) ઉમેરવામાં આવ્યો. તો બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 19(1)(c) માં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષ સિદ્ધ સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 20માં દોષ સિદ્ધિમાં સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 22માં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણ મુજબ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાણ ખનીજના કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો ભારતના બંધારણ મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાણ ખનીજના કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં માનવા દુર્વ્યાપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો બંધારણ અનુચ્છેદ 23 માનવા દુર્વ્યવહાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકની મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહેશે? તો ભારતના બંધારણ મુજબ 24 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી હોય તો તેને નજીકની મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો બંધારણના અનુચ્છેદ 19(1)(b) મુજબ ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા આપી શકાશે નહીં? તો ભારતના બંધારણના અનુચ્છેદ 20માં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાશે નહીં. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 25 થી 28 માં ધાર્મિક સ્વતંત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો
તો ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં લઘુમતીઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યો છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 29 અને 30 માં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યો છે. તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ શીખોનું ક્રીડપાન ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ માનવામાં આવે છે? તો બંધારણના અનુચ્છેદ 25 મુજબ શીખોને ક્રીડપાન ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ માનવામાં આવે છે. તો બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મ માણવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 25 પસંદગીના ધર્મો માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. તો બંધારણ દ્વારા આપવામાં આવેલ ધર્મ સ્વતંત્રતાના અધિકારો પર રાજ્ય કયા આધારે પ્રતિબંધ લગાવી શકે? તો બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો પર રાજ્ય સ્વાસ્થ્ય, લોક વ્યવસ્થા અને સદાચારના આધારે પ્રતિબંધ લગાવી શકે. તો બંધારણનો કયો અનુચ્છેદ અલ્પસંખ્યકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 30 અલ્પસંખ્યક લોકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તો બંધારણનો કયો અનુચ્છેદ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 19(1) એ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે. તો સંયુક્ત રાષ્ટ્રોએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોની રક્ષા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? તો સંયુક્ત રાષ્ટ્રોએ શરણાર્થીઓને પુનઃસ્થાપના માટે તથા તેમના હકોના રક્ષણ માટે યુનાઇટેડ નેશન હાઈ કમિશન નામની સંસ્થાની સ્થાપના કરી છે. તો ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતીય ઇલ્જોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે? તો ભારતના બંધારણનો અનુચ્છેદ 32 એ બંધારણીય ઇલ્જોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે. તો મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કેટલા પ્રકારની રીત બહાર પાડવામાં આવે છે? તો મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા 5 પ્રકારની રીત બહાર પાડવામાં આવે છે. રીતને બીજા સમાદેશ નામથી ઓળખવામાં આવે છે. તો વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીત આપવામાં આવે છે? તો વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા હેબિયસ કોર્પસ રીત આપવામાં આવે છે. તો કઈ રીત ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુદ્ધમાં આવે છે? તો કો વોરંટ રીત એ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુદ્ધમાં આવે છે. તો સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો સંપત્તિનો અધિકાર હવે કાયદાકીય અધિકાર છે. તો મત આપવાનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર છે? તો મત આપવાનો અધિકાર એ નાગરિક અધિકાર છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો, રોજગાર કરવાની સ્વતંત્રતા આપી છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો અને રોજગાર કરવાની સ્વતંત્રતા આપી છે. તો કયા અનુચ્છેદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? તો અનુચ્છેદ 32 ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. તો કોઈ પણ સાર્વજનિક અધિકારને પોતાના કર્તવ્યનું પાલનને મજબૂર કરવા ન્યાયાલય દ્વારા અપાતી રીત કઈ છે? તો કોઈ પણ સાર્વજનિક અધિકારને પોતાના કર્તવ્યનું પાલન માટે મજબૂર કરવા માટે ન્યાયાલય દ્વારા આપવામાં આવતી રીતને પરમાદેશ કહેવામાં આવે છે. રાઇટ ટુ એજ્યુકેશન 2009 ના કાયદાનો અમલ ક્યારથી શરૂ થયો? તો રાઇટ ટુ એજ્યુકેશન 2009 ના કાયદાનો અમલ
1 એપ્રિલ 2010 થી શરૂ થયો. તો માહિતીનો અધિકાર અધિનિયમ 2005 નો અમલ ક્યારથી શરૂ થયો? તો માહિતીનો અધિકાર અધિનિયમ 2005 નો અમલ 12 ઓક્ટોબર 2005 થી શરૂ થયો. તો આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, નીચે કોમેન્ટ કરજો કે આગળ કયા વિડીયો જોઈએ છે, અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.